નમસ્કાર, સ્વાગત છે આપનું અમારા લોકપ્રિય કાર્યક્રમ ચૂંટણીનો ચોરોમાં. ચૂંટણીનો ચોરો સાથે અમે આજે આવી પહોંચ્યા છીએ પાટણ લોકસભા મતક્ષેત્રના રાધનપુરમાં. છેલ્લા ગત 2014ની વાત કરીએ તો 2014માં આ બેઠક ભાજપે જીતી હતી અને વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો 3 બેઠક કોંગ્રેસે હાંસલ કરી હતી, 3 બેઠક કોંગ્રેસે, 3 બેઠક ભાજપે અને 1 બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી. પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીમાં કેવા પ્રકારની ટક્કર રહેવાની છે તે આજના ચૂંટણીના ચોરોમાં આપણે જોવા મળશે. તો સાથે જ જે જનતાના જે સવાલો છે, જે સમસ્યાઓ ઉકેલાઈ છે કે નથી ઉકેલાઈ તેની પણ આજે વાત કરીશું. તો શરૂઆત કરીએ ચૂંટણીના ચોરાની. મારી સાથે છે ભાજપ તરફથી કીર્તિસિંહ વાઘેલા કે જેઓ કાંકરેજના ધારાસભ્ય છે, સાથે જ છે લવિંગજીભાઈ ઠાકોર કે જેઓ ભાજપના નેતા છે. તો કોંગ્રેસ પક્ષ તરફથી છે ગુલાબસિંહ રાજપૂત કે જેઓ પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ છે. તો સાથે જ છે બચાભાઈ આહિર કે જેઓ પ્રદેશ મંત્રી છે. તમામ નેતાઓ પાસે સવાલો જાણીશું, જનતાના જે સવાલો છે તેના જવાબો આ નેતાઓ આપશે. તો શરૂ કરીએ આજનો ચૂંટણીનો ચોરો રાધનપુરથી. સૌપ્રથમ હું આપની પાસે આવીશ કીર્તિસિંહભાઈ. જે રીતે અત્યારે જે પરિસ્થિતિ છે, લોકસભા ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, તમને શું લાગે છે કે અહીંની જનતા ફરીવાર ભાજપને મત કેમ આપશે? જી હા, ભારતના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી જે રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે અને આ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે, ભારતના ભવ્ય નિર્માણ માટે, ફરી માં ભારતીને પરમ શિખરો પર બિરાજમાન કરવા માટે, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે નરેન્દ્રભાઈનું જે કામ છે એ કામને ધ્યાનમાં રાખી આ વખતે સમગ્ર દેશમાં અને પાટણ લોકસભા વિસ્તારની અંદર પણ સૌ મતદાર ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને વિજય બનાવશે. ઓકે, ગુલાબસિંહભાઈ શું કહેશો, કોંગ્રેસને આ વિસ્તારની જનતા કેમ મત આપે, કારણ શું? આ ઇલેક્શન લોકસભાનું છે ને લોકસભાના ઉમેદવારના નામે વોટ માંગવાના છે, નહીં કે દેશના વડાપ્રધાનના નામે. જો કામ કર્યું હોય ભાજપે તો સ્થાનિક નેતાના નામે વોટ માંગે. જે પાટણ લોકસભાના લોકોના જે પ્રશ્ન જે સંસદમાં ના ઉઠાવી શકતા હોય, માત્ર નરેન્દ્ર મોદીના નામે ભાજપ વોટ માંગે છે. માંગો, તમે જે કામ કર્યા એના આધારે વોટ માંગવા જોઈએ. જે રાધનપુર વિસ્તારમાં આપણે ઊભા છીએ, આ વિસ્તારને અછત જાહેર કરવામાં આવ્યો છે, છતાંય પાક વીમો નથી મળી શક્યો. સૌથી મોટી વાત છે ખેડૂતોના પાકના પ્રીમિયમ લઈ અને આ સરકાર નિષ્ફળ રહી છે. 5%, 4% જેટલા વીમો આપે. જ્યાં 100% અછત જાહેર કરવામાં આવી હોય ત્યાં 100% વીમો મળવો જોઈએ, પણ આ ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે. સ્થાનિક મુદ્દા ઉપર ઇલેક્શન લડાઈ રહ્યું છે, સ્થાનિક જનતા આનો જવાબ આપશે. ઓકે, લવિંગજીભાઈ શું કહેશો, જે સ્થાનિક જે પ્રશ્નો છે તે ઉકેલાયા છે ખરા? આ વિસ્તારના જે આક્ષેપ છે પાક વીમો પણ નથી મળ્યો ખેડૂતોને. મારે ગુલાબજી વાઘેલા સાહેબને કહેવાનું છે કે આપને ખ્યાલ નથી, અહીંના ખેડૂતોને પાક વીમો 100% મળી ગયો છે, એમને ખ્યાલ નથી. એથી વિશેષ મારે એ વાત કરવાની કે 13,800 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવ્યા, પ્લસ એનાથી વિશેષ વાત કરું આગળ તો 2,000 રૂપિયા 4 મહિને એમ વર્ષે ખેડૂતોને બિયારણની કે કોઈ ખેડની તકલીફ ના પડે માટે 6,000 રૂપિયા વર્ષે એ ખેડૂતોને લાભ મળ્યો છે. સાહેબ, ટૂંકમાં લાભ મળ્યો છે ખેડૂતોને. બચાભાઈ શું કહેશો, ખરેખર લાભ મળ્યો છે ખરો? જો વાત કરે ને લવિંગજીભાઈ, એમને કીધું કે ખેડૂતોને ખબર નથી. ગુલાબસિંહભાઈ રાજપૂતની જગ્યાએ વાઘેલા બોલે, પણ લવિંગજી માટે બધું માફ છે. હું આપને કહું તો ખાસ કરીને જ્યારે વાત કરે કે ભાઈ મોદી સાહેબ, કીર્તિસિંહ વાઘેલા સાહેબે વાત કરી કે ભાઈ મોદી સાહેબ વિશ્વગુરુ, બધી વાતો ખરી. સ્થાનિક ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, ત્યારે ઉમેદવારોએ અહીંના જે અછતના પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્નો છે, રેલવેના પ્રશ્નો છે, અગરિયાના પ્રશ્નો છે, વેપારીના પ્રશ્નો છે, એ બાબતે વાત કરવાની હોય, નહીં કે મોદી સાહેબ બાબતે. ઉમેદવાર એવા છે કે જે મોદી 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 કરે છે અને મોદી સાહેબને પૂછો તો એ પાકિસ્તાન 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 કરે છે. વસ્તીને કરવું છું, પ્રજાને શું કરવું, આ મોટો પ્રશ્ન છે. ટૂંકમાં સ્થાનિક જે પ્રશ્નો છે તે મુદ્દે હજુ પણ જે અવઢવ છે, હું જનતા પાસે જવા માંગી. જી, આપને કોને સવાલ છે? કોનો સવાલ છે આપ? આ કોંગ્રેસના મિત્રો જે કહે છે અમારો તો વરરાજા નરેન્દ્ર મોદી નક્કી જ છે, એમની જોડે તો કોઈ વરરાજા જ નથી. વરરાજા વગરની દાલ લઈને નીકળ્યા. વરરાજા નથી. કોને સવાલ છે તમારો? સાહેબે કીધું વરરાજાની વાત કરે, કેટલી વાર પરણાવશો સાહેબ, કેટલી વાર પરણાવશો? અને વરરાજા કરીને કહો છો પાકિસ્તાનની વાત કરી. એ વાત સાચી છે કે મોદી સાહેબને નહીં, જે અત્યારે ચૂંટણી લડે છે એના ગાણા ગાવાના છે, જે વરરાજા છે એના ગાણા ગાવાના છે, નહીં કે હખાયાના. ઓકે, અહીંયા આ વિસ્તારની જે સમસ્યાઓ છે તે ઉકેલાઈ છે ખરી છેલ્લા 5 વર્ષમાં? સાહેબ,
આજ દાડા સુધી કોઈ સમસ્યા ઉકેલાઈ નથી. આની અગાઉ પણ ભાજપની સરકાર હતી. આજ દાડા સુધી કોઈ પણ સંસદ સભ્ય આવ્યો રાધનપુર વિશે રોજગારી વિશે કોઈ કંઈ વિચાર્યું જ નથી સાહેબ. ટૂંકમાં રોજગારીનો પ્રશ્ન છે. હું આપની પાસે આવવા માંગીશ. આ વિસ્તારની સમસ્યાઓ કેટલી ઉકેલાઈ છે? આ વિસ્તારની સમસ્યાઓ ટોટલ ઉકેલાઈ છે. મારે કોંગ્રેસવાળાને કહેવું છે કે તમારા ચૂંટાયેલા ધારાસભ્ય અત્યારે અદ્રશ્ય છે, એમને લાવો અને પછી વોટ મારવા નીકળો. ઓકે, આમ તો અત્યારે જે ઉમેદવારો છે તે એક પણ નથી આવ્યા. હું પાછળ જવા માંગીશ. પાછળ કેટલાક લોકો અહીંયા ઠાકોર સેનાના કેટલાક લોકો પણ ઉપસ્થિત છે. તેમની પાસેથી જાણીશું તેમનો શું સવાલ છે. જી જણાવો. અત્યારે સમસ્યા ઉકેલાઈ છે ખરી? જી અલ્પેશ ઠાકોર આગે બઢો. સાહેબ હાજર જ છે, કોઈ અદૃશ્ય નથી. સાહેબની અવગણનાના લીધે એમને નારાજગીના લીધે હાજર જ છે. અમે બધા કેટલા સૈનિકો હાજર છીએ એ અલ્પેશ ઠાકોર જ છે. આ બધા અલ્પેશ ઠાકોર છે. અલ્પેશ ઠાકોર અહીંયા હાજર જ છે. મારે સર એટલું જ કહેવું છે કે આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેરમાં જો સૌથી મોટી કોઈનો સિંહ ફાળો હોય તો એ અમારા અલ્પેશજી ઠાકોર સાહેબનો છે. એના લીધે જ પોતે સમગ્ર વિસ્તારની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી અને બંને બાજુ લડાઈ આપી અને રાધનપુરને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હોય તો એ માત્ર અલ્પેશજી ઠાકોર સાહેબ જ છે. ઓકે, કોને સવાલ છે તમારો? અલ્પેશજી માટે. મારે અલ્પેશજી માટે કહેવું છે કે કોંગ્રેસવાળા આવા કાર્યકરને સાચવી નથી શક્યા. 50-55 સીટના બદલે 80 સીટો અલ્પેશજીના લીધે આવી છે. અને એવા રાષ્ટ્રવ્યાપી કાર્યકર જેનું રાષ્ટ્રમાં 1 થી 10 નંબરમાં આવે એને જો નથી સાચવી શક્યા, ઘરને નથી સાચવી શક્યા અને ડિબેટમાં શું મોઢે આવે? કે ટૂંકમાં સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે. સમસ્યા ઉકેલાય નથી ઉકેલાય, પરંતુ મહત્વનો સવાલ ગુલાબસિંહભાઈ એ છે કે અલ્પેશ ઠાકોરની વાત કરવામાં આવે તો તે અત્યારે કોંગ્રેસમાં પણ નથી અને ભાજપમાં પણ નથી જોડાયા. પરંતુ જે ઠાકોર સેનાના આગેવાનો કરી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોએ કામ કર્યા છે, પરંતુ હકીકતમાં જે રોજગારીનો પ્રશ્ન છે તે અહીંયા ઉકેલાયો છે કે નથી ઉકેલાયો? રોજગારીનો પ્રશ્ન ઉકેલવાની જવાબદારી રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની છે. આ સરકાર 23 વર્ષથી ગુજરાતમાં છે અને કેન્દ્રમાં 5 વર્ષથી છે. રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે. અહીંયા જીઆઈડીસી શંકરસિંહ વાઘેલાની સરકારમાં મંજૂર થઈ હતી એ રદ કરવામાં આવી છે. તે અગરિયાનો પ્રશ્ન છે. સ્થાનિક કોઈ રોજગારી નથી મળી રહી તો કઈ વાત કરે છે? નરેન્દ્ર મોદીએ 5 વર્ષ પહેલા દેશની જનતાને ઉલટા ચશ્મા પહેરાયા હતા. દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત. હું આ રાધનપુરમાંથી પૂછવા માંગુ, કેટલા રાધનપુરના યુવાનોને આ સરકારે રોજગારી આપી? પકોડા તળવા એ શિક્ષિત યુવાન માટે રોજગારી નથી. સ્થાનિક રોજગારી મળ્યું છે કેટલી અપાવી એ જ ભાજપની સરકાર વાળા જવાબ આપે. કે 2 કરોડ રોજગારી આપવાનો દાવો કર્યો હતો. રાધનપુરમાં પાટણ લોકસભામાં કેટલી રોજગારી આપી શક્યા છો? ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દેશના યુવાનોને શિક્ષણ અને રોજગારીને મહત્ત્વમાં આપવામાં જ આવેલું છે. ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમ યોજી ગુજરાતની અંદર ઉદ્યોગોની સ્થાપના થઈ છે. અનેક ઉદ્યોગોની સ્થાપનાના લીધે એમાં પાટણ આપણા લોકસભા ક્ષેત્રની બાજુના ક્ષેત્રની અંદર પણ સેજ આવ્યો છે. એમાં અનેક હજારો લાખો યુવાનોને રોજગારી આપવામાં આવી છે. 2 લાખથી પણ વધારે સરકારી નોકરીઓ આપવામાં આવી છે અને એ પણ પારદર્શિતાથી લાયકાતના આધારે. પાટણ વિસ્તારમાં રોજગારી આપી છે. હા, પાટણ વિસ્તાર ગુજરાતમાં જ આવે છે સાહેબ. હાજી. લવંગજીભાઈ શું કહેશો? કેટલી રોજગારી મળી શકે? જે દાવો છે કે એક પણ રોજગારી નથી આપવામાં આવી, જીઆઈડીસી બંધ કરી દેવામાં આવી. મારે આ કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આપણા વડાપ્રધાન ગુજરાતના હોય નરેન્દ્ર મોદી સાહેબે એશિયામાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ અહીંયા આપ્યો છે. એમાં લાખો યુવાનો નોકરી મળે છે, અહીંના મજૂરોને નોકરી મળે છે. એ નરેન્દ્ર મોદી સાહેબના આભારી છે ભલામાણા. અને હા, સોલાર પ્લાન્ટમાં આપણા આ વિસ્તારના આ રાધનપુર હાંતલપુરના લોકો ત્યાં નોકરી કરે છે, એન્જિનિયર મજૂરી કામ. ઓકે, ટૂંકમાં અહીંયા જે સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તેમાં રોજગારી મળી છે તેવો દાવો છે, પરંતુ કોંગ્રેસ આ મુદ્દે શું કહી રહી છે તે વાત કરીશું એક બ્રેક બાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.
તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ચૂંટણીના ચોરામાં. રાધનપુરથી ચૂંટણીનો ચોરો અત્યારે યોજી રહ્યા છે અને જે સવાલો ઉઠ્યા છે બચાભાઈ આપને પાસે જાણવા માંગી જે દાવો કરવામાં આવ્યો છે કે સોલાર પ્લાન્ટના કારણે આ વિસ્તારમાં પૂરતી રોજગારી મળી છે. આમ શું છે કે સાહેબના સાહેબ જે છે ને એ મોટા ગોળા ફેંકે ને અમારા સાહેબ નાના નાના ગોળા ફેંકે એમ. ચારણકા સોલાર પાર્કની જ્યારે વાત કરવાની આવે ને તો એક પણ વ્યક્તિને રોજગારી મળી નથી. એના માટે આંદોલનો પણ થયા હતા, પદયાત્રાઓ પણ કાઢી હતી અને સાહેબ પણ એ ટાઈમે લવિંગજી પણ કોંગ્રેસમાં હતા અને અમારી સાથે જ આંદોલનમાં હતા. રોજગારી મળી હોય તો એ સાથે પણ અમારી સાથે આંદોલનોમાં હતા. વાત સોલાર પાર્ક જે બનાવવામાં આવ્યો હતો એ ગઈ વખતની 2014ની લોકસભાની ચૂંટણી જીતવા માટે હતું. મોટું કરપ્શન ઇન્ડિયા ખાતે જો થયું હોય તો એ ચાણકાના સોલાર પાર્કમાં થયું. નેતાઓએ જમીનો પહેલાં ખરીદી લીધી, ખેડૂતોને કંઈ આ બધાયો ઠેંગો અને નેતાઓએ પોતે જમીનો વેચી સરકારને અને સીધા ચેકો પોતાના ખાતામાં જમા કરાય એના ઓન રેકર્ડ પ્રૂફ છે અને હાઈકોર્ટમાં એના બાબતે પીઆઈએલો પણ થયેલી છે. બીજું જે સોલાર પાર્કની જે વાત છે, સ્થાનિકને રોજગારી આપવાની વાત છે. સ્થાનિક ચારણકા ગામ છે, આજે પણ તમે જોયા પીવાના પાણીનું ટેન્કર એકાંતરે આવે છે. અહીં ભાજપના આગેવાન સંબોધન કર્યું એ જ ગામના બેઠા છે. ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. ઓકે, ટૂંકમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. ગુલાબસિંહભાઈ એ જાણવા માંગીશ કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા તો કોંગ્રેસ એમને કેમ છોડી દેવી પડી? એ અલ્પેશભાઈ જ કહી શકશે, પણ કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશજીને અહીંયા ધારાસભ્ય બનાવ્યા. એમના કહેવાથી ગુજરાતમાં 15 જેટલા ધારાસભ્યની ચૂંટણી લડાયા. બાકી વધુ તો એ અલ્પેશભાઈ જ કહી શકે કે આજે અહીંયા કેમ નથી. ઓકે, હું ફરી વાર કીર્તિશભાઈ આપની પાસે આવી. જે રોજગારીની વાત છે, અહીં પાણીની સમસ્યા પણ ખૂબ મોટી છે. ભલે નર્મદા કેનાલ આવી છે પરંતુ હજુ પણ આ વિસ્તારમાં ખેડૂતો પાણી માટે ટળવળે છે. તેના માટે શું કર્યું છે? ગુજરાતની અંદર સિંચાઈના પાણીની વાત હોય કે પીવાના પાણીની વાત હોય, આ પાટણ જિલ્લાની જ વાત કરું છું. પાટણ જિલ્લો ને એમાંય ખાસ કરીને આપણો સાંભળો સાહેબનો જવાબ આપે છે. આપણા પશ્ચિમ પાટણ લોકસભા ક્ષેત્ર જેમાં કાંકરેજ વિસ્તારના પણ ગામડા છે, રાધનપુરના પણ છે, સાંતલપુરના છે, સમી હારીજના છે. 1995 પહેલાં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર હતી અને એ સમયે શું સ્થિતિ હતી આપણે જોઈ છે. પીવાના પાણીની સમસ્યાઓ એટલી બધી હતી કે આ વિસ્તારની અંદર ઘણા બધા લોકો હિજરત કરી. બેન સાંભળો, હું જોયેલું કહું છું ને તમે પણ જોયેલું હશે હવે. અને આ સમસ્યા ઉકેલી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદાની કેનાલ લાવી આ વિસ્તારની અંદર જે સૂકો વિસ્તાર હતો એને હરિયાળો કરવામાં આવ્યો અને દરેક ગામડાની અંદર પીવાના પાણીની સુવિધાઓ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે દરેક ગામમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થાઓ કરેલી છે. પાણીની પૂરતી વ્યવસ્થા અહીં ભાજપ સરકારે કરી છે તેવો દાવો છે. ફરી એક વખત હું જનતા પાસે જવા માંગીશ. જી, આપને કોને સવાલ છે? મારે એટલું કહેવું છે કે રાધનપુરની જનતાને આ વખતે અલ્પેશભાઈએ કોઈ જ પાણીની રાડ પડવા નથી દીધી. તમે જુઓ, આ વિસ્તારમાં વરસાદની અછત હતી તો બધી જ જગ્યાએ નહેરો દ્વારા પાણી પૂરું પાડ્યું છે. તેમજ પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા આપણા અલ્પેશજી સાહેબે કરી છે. એટલે આ ટૂંકમાં ધારાસભ્ય દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અત્યારે અલ્પેશ ઠાકોર નથી, કોંગ્રેસમાં નથી, ભાજપમાં. તેનું કારણ હજુ અલ્પેશ ઠાકોર બતાવી શકે છે. આપને કોને સવાલ છે? પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું છે. લોકોના ઘરમાં 50, 60, 200 મણ જીરા પાક્યા છે, એરંડા પાક્યા છે. અને જો દુષ્કાળમાં પાણી ના મળ્યું તો ઢોર ઢાંખાનેથી હિજરત કરવી પડી હોય. અને ભ્રષ્ટાચાર નગરપાલિકા કોંગ્રેસની છે, ભયંકર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરો પાસેથી 10% લઈ અને ભયંકર ભ્રષ્ટાચાર કરી ભ્રષ્ટાચાર થયો તેવો આક્ષેપ છે. પાણી પૂરતું મળે છે ખરા? મારો પ્રશ્ન કોંગ્રેસના મિત્રોને છે કે ભાઈ આ વર્ષનો આપણો સરેરાશ વરસાદ ખાલી 4 ઇંચ હતો તો આ બધો શિયાળુ પાક તમે લીધો કઈ રીતે છે? ઓકે જી, કોને સવાલ છે તમારો? મારો કીર્તિસિંહ અને લવિંગસિંહને સવાલ છે કે આ વિસ્તારમાં ભાઈએ કીધું કે પૂરતો વરસાદ નથી તો મારે એ પૂછવું છે કે કેટલાક ઘાસના વાડા બનાવ્યા, આ પશુઓને ઘાસ નથી અને પીવા માટે ચોરાણ વિસ્તારમાં પાણી નથી, શિક્ષણમાં પૂરતા શિક્ષકો નથી, હોસ્પિટલમાં ડોક્ટરો નથી. આ ભાજપના રાજમાં ભૂખચારો છે, ભ્રષ્ટાચાર છે. ભાઈ અને ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી. જો અહીંયા આટલું બધું કામ જ કર્યું હોત તો 26માંથી 10 સંસદો બદલાવાના પડ્યા હોત, બરાબર. અને અહીંયા રિપીટ કર્યા હોત જો એના સંસદ સભ્યએ કામ કર્યું. માત્ર વાતો સિવાય કાંઈ કર્યું નથી. હવે રાષ્ટ્રવાદના નામે મત લેવા નીકળ્યા છે, એમને કામના લીધે તો મત મળવાનું નથી. ટૂંકમાં જે વિકાસની વાતો છે, વિકાસ અહીંયા થયો નથી તેવો એક દાવો કરવામાં આવી રહ્યો છે. સાંસદ બદલવામાં આવે તેનું શું કારણ છે? કામ નથી કર્યા એટલા માટે? સાંસદ બદલવાનું કારણ આપ બધા જાણતા એમના કોંગ્રેસના મિત્રોને ખબર નથી કે જેની ઉંમર 75થી વધારે થઈ ગઈ હોય એને બદલાયા છે. અને મારે એ વાત કરવાની છે કે
પાણીની વાત કરું તો અહીંયા 73 કરોડની અહીંયા પાણીની પાઇપલાઇન નવી નાખી છે. 40 કિલોમીટર એનું કામ પૂરું થઈ ગયું છે. 8 કિલોમીટર ખાલી બાકી છે અને નર્મદાનું પાણી અત્યારે પણ ચાલુ થઈ ગયું છે. અહીંયાને ખબર નથી પાણી ચાલુ છે અને બાકીના ગામો જે પાણી નથી ત્યાં ટેન્કરોની પૂરીથી હું આખા ચોરાડમાં ફરીને ટેન્કરોની પૂરેપૂરી વ્યવસ્થા કરી છે. આ લોકો ગયા જ નથી, ગામડામાં જતા નથી ને અત્યારે 2 જણા બેઠા છે. જુઓ, અછતગ્રસ્ત વિસ્તારોમાં સહાય નથી મળી તેવો પણ તેમનો આક્ષેપ છે. સાહેબ, પૂરેપૂરી અસત વિસ્તારમાં સહાય મળી છે. ઘાસના ગૌશાળામાં પૂરેપૂરું ઘાસ મળ્યું છે. આ લોકો ક્યાંય જતા નથી ને અહીંયા બેઠા બેઠા વાતો કરે છે. એટલે પૂરેપૂરું ઘાસ મળ્યું છે. સરકારે સહાય પૂરતી સહાય મળી છે. બજાભાઈ, ખરેખર શું હકીકત છે તમારી દ્રષ્ટિએ? જે દાવો તો કરવામાં આવી રહ્યો છે, પાણી મળે છે, ઘાસ ચારું મળે છે, સહાય પણ મળી છે. જો લવિંગજીભાઈનો દાવો સાચો હોય બરાબર, તો એને મારે એ જ કહેવું છે કે કોંગ્રેસે અત્યારે સાંતલપુર તાલુકાના 73 ગામ, અત્યારે હું અહીં આવ્યો છું, અમારા પ્રમુખને બધા બેઠા છે, 73 ગામનો પ્રવાસ અમે 3 દિવસથી પૂરો કરી દીધો. ભાજપનો એક આગેવાન ગામડામાં જતો કેમ નથી પ્રચાર કરવા માટે? જાય ને વાત લઈને. પીવાના પાણીની સમસ્યા હોય કે ઘાસચારાની હોય, સાંતલપુર તાલુકાના એક પણ ગામમાં એક પણ ભાજપના કાર્યકરની હિંમત નથી ભાજપના નામે મત માંગી શકે. એટલે એ લોકો ફરીને જુદી જુદી વાતો લાવી, ગપગોળા લાવી. લીલાધરભાઈ વાઘેલા 5 વર્ષ MP હતા. રાધનપુર સાંતલપુરની વાત નથી, પાટણ સિટીમાં પણ જો કોઈએ જોયા હોય તો આપણે રાજનીતિ આજથી જ મૂકી દેવી. ટૂંકમાં સાંસદે છેલ્લા 5 વર્ષમાં લોક સંપર્ક નથી કર્યો. સાંસદ અત્યારે ઉમેદવાર છે તે પણ નથી જઈ શકતા તેવું તેમનું કહેવું છે. કેમ? પાટણ લોકસભાના વર્તમાન સંસદ સભ્ય લીલાધરભાઈ વાઘેલા એ ઉત્તર ગુજરાતના એક મોટા ગજાના નેતા હતા અને એમના કામ વિશે કોઈ સવાલ ન કરી શકે. એમને જે લોકસેવાનું કામ કર્યું છે એ આજે લોકો યાદ કરે છે. પણ સંસદ સભ્ય તરીકે ચૂંટાયા પછી એમને ઉંમર થવાના કારણે, એમને શારીરિક તકલીફોના કારણે પ્રવાસ ન કરી શક્યા હોય એ શક્ય છે. બાકી એમને આ વિસ્તારની સેવા ખૂબ કરી છે. લોક સંપર્ક નથી, અત્યારે ઉમેદવાર પણ નથી જઈ શકતા અમુક વિસ્તારોમાં તેવું તેમનું કહેવું છે. એ વાત બિલકુલ ખોટી છે. ગુજરાત અને ભારતમાં ક્યાંય એવું સ્થાન નથી કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્યાં જઈ ન શકે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રની અંદર ને રાજ્યની અંદર સર્વાંગી વિકાસમાં માને છે. સૌ સમાજોને સાથે લઈને ચાલે છે. કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ સમાજનું ગામ હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટીના વિકાસના ફળ પહોંચ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગર્વ સાથે ગામની અંદર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી શકે. તમારા દ્રષ્ટિએ ગર્વ સાથે જઈ શકે છે. ગુલાબસિંહભાઈ, એવી કઈ સમસ્યા છે કે છેલ્લા કેટલાય વર્ષોથી અહીં નથી ઉકેલાઈ શકી અને જે સાંસદ હતા તે નથી ઉકેલી શક્યા? અહીંયાનો મેઇન પ્રશ્ન પાણી, અગરિયા, રોજગારી અને આરોગ્ય. અહીંયા આરોગ્યની અંદર પણ અહીંયાની હોસ્પિટલો બદનામ છે, કૌભાંડો થયેલા છે અને સરકારી સહાયના નામે કૌભાંડો અહીંયાની હોસ્પિટલોમાં ભાજપના આગેવાનો કરેલા છે. સમગ્ર છાપાઓમાં પણ આવેલું દરેક જગ્યાએ. બીજી વસ્તુ મેન છે શિક્ષણની વાત છે. શિક્ષણની અંદર રાધનપુરની અંદર કે સાંતલપુર તાલુકાની અંદર શિક્ષણનો અભાવ છે. પાટણ જિલ્લો કે ઉત્તર ગુજરાતની અંદર જ્યાં પણ દેખીએ આજે શિક્ષકોની ઘટ છે. સરકારી કોલેજમાં પ્રોફેસરો નથી. આજે આરોગ્યની સંસ્થાઓની અંદર પૂરતો સ્ટાફ નથી. આ તમામ જગ્યાએ સરકાર નિષ્ફળ ગઈ. સૌથી મોટી રોજગારીનો પ્રશ્ન છે. ખેડૂતોને જે સમસ્યા છે, જે પાણીની વાત કરી, અત્યારે એવી સ્થિતિ છે કે નર્મદા કેનાલનું પાણી તો મળે છે તેવો દાવો છે. નર્મદા કેનાલની અંદર એમનું કેવું છે કે ઉંદરો કેનાલને કોતરી ખાય છે ને એના લીધે તૂટી જાય છે. આ ભાજપના લોકોનું કેવું છે એવી કેવી કેનાલો બાંધી કે ઉંદરો ખાઈ જાય, કેનાલને ખાય. પહેલી વખત ભાજપના શાસનમાં જાણવા મળ્યું છે. કે ટૂંકમાં ઘણા બધા સવાલો છે, જનતાને ઘણા બધા સવાલો હજુ આ નેતાઓને કરવાના છે, પરંતુ તે પહેલા લઈશું એક નાનકડો બ્રેક. નમસ્કાર. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચૂંટણીના ચોરામાં અમે છીએ રાધનપુર વિસ્તારમાં, જે પાટણ લોકસભા બેઠક અંતર્ગત આવે છે. આ બેઠક ઉપર ઠાકોર મતદારનું સૌથી વધુ પ્રભુત્વ છે. ત્યારે વાત કરીશું એની જનતા સાથે. આ વખતે અલ્પેશ ઠાકોર કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા, રાજીનામું આપી દીધું, પરંતુ હવે અત્યારે તેમણે નથી ભાજપમાં નથી કોંગ્રેસમાં, તો ઠાકોર સમાજ લોકસભા ચૂંટણીમાં કોની સાથે રહેશે? માનનીય એલપીજી સાહેબે
જે નિર્ણય લીધો છે એની અંદર દરેક વ્યક્તિઓ દરેક કોર કમિટી નિર્ણય લે છે એ પ્રમાણે જ અમારે નક્કી થશે, ના કોઈના કહેવાથી નિર્ણય થશે, બરાબર. પણ હાલ જે ભાજપની ચાલુ સરકાર છે એમને પણ કહેવા માંગીએ છીએ કે આટલા આંદોલન કેમ કરવાની જરૂર પડી એનો પણ જવાબ આપવો પડશે. જેવી રીતે કે ખેડૂતો આંદોલન કરે છે, શિક્ષકો આંદોલન કરે છે, વીસી ઓપરેટરો આંદોલન કરતા હોય, આંગણવાડી કાર્યકર્તા આંદોલન કરતા હોય, વ્યસન મુક્તિના આંદોલન કરવા પડતા, આ શા માટે? ઠાકોર સમાજની જે પ્રશ્નો હતા તે ઉકેલાયા છે ખરા? ઠાકોર સમાજના બહુ પ્રશ્ન ઉકેલાયા છે અને અમારા અલ્પેશ ઠાકોર આંદોલન કરે છે તે હંમેશા હર તાલુકે 50 તાલુકે આંદોલન પણ કર્યા છે અને કરીએ છીએ. હું પોતે પણ પ્રદેશનો નેતા છું અને અહીંયા આ કોંગ્રેસ અમારી સમાજને છેતરે છે, ઠાકોર સમાજને છેતરે છે આ કોંગ્રેસ. ટૂંકમાં અહીંયા વિભિન્ન જે મતાંતર પ્રવર્તી રહ્યા છે, જે કોને સવાલ છે તમારો? ઊભા થાઓ. મારી બચાભાઈ એને કહેવા માંગુ છું કોંગ્રેસના મિત્રોને, ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ આ દેશને સશક્ત બનાવવા માંગે છે. હુડી જ્યારે હુમલો એટેક કર્યું, એર સ્ટ્રાઇક કર્યું, એવા ટાઈમે 300 આતંકવાદીઓને આ નરેન્દ્રભાઈ સાફ કરી શકે. કોંગ્રેસ તો નબળી પાર્ટી છે, વિચારધારા વગરની પાર્ટી છે. ટૂંકમાં જે રાષ્ટ્રવાદનો મુદ્દો છે તે વધુ આવી બન્યો છે. જી, કોને સવાલ તમારો? પહેલા તો એમને ઈ પૂછો કે ભાજપ વાળાને પૂછો કે 5 વર્ષ પૂરા થયા, હજી નીલાધરભાઈ વાઘેલા સાહેબ પાટણ જિલ્લો કે રાધનપુર તાલુકો હાતરપુર તાલુકામાં કોઈ દી આંટો પણ નથી માર્યો. ઓકે, ટૂંકમાં જે સવાલો ઉઠ્યા છે, બચાભાઈ આપણી પાસે આવીશ. એર સ્ટ્રાઇકનો કોંગ્રેસ વિરોધ કેમ કરે છે? એર સ્ટ્રાઇકનો કોંગ્રેસનો કોઈ વિરોધ નથી અને કોંગ્રેસનો એક જ વાત છે કે ભાઈ આર્મીના નામે કે સૈનિકના નામે, સૈનિક એ દેશનું મનોબળ છે અને સૈનિક મજબૂત છે તો જ દેશ મજબૂત છે. પણ સૈનિકના નામે રાજનીતિ ના થવી જોઈએ, એના માટે કોંગ્રેસ વિરોધ કરે છે. કે જે ભાજપ રાજનીતિ કરે છે સૈન્યના નામે, એ રાજનીતિનો વિરોધ છે. જો એ લોકો રાષ્ટ્રવાદની વાત કરતા હોય તો કોંગ્રેસને રાષ્ટ્રવાદ શીખવાડવાની જરૂર નથી. સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ એક ઝાટકે પાકિસ્તાનના 2 ભાગ કરીને પાકિસ્તાનને બાંગ્લાદેશ નોખું કરી નાખ્યું તો ઇન્દિરા ગાંધી કરી શકે, કોંગ્રેસ કરી શકે. બાકી આ લોકો રાષ્ટ્રવાદની વાતો કરે, કાંઈ કરી ના શકે. આઝાદી મળ્યા પછી 60 વર્ષ થઈ ગયા, આ લોકોને નાગપુર એમની RSSની સંસ્થા ઉપર તિરંગો ફરકાવવામાં 40 વર્ષ નીકળી ગયા. દેશભક્તિ શું શીખવાડે આપણે? ટૂંકમાં રાષ્ટ્રવાદના નામે રાજનીતિ થાય છે. લવિંગજીભાઈ, રાષ્ટ્રવાદના નામે રાજનીતિ છે એવો આક્ષેપ છે. આ બચાભાઈને ખબર નથી કે આ બોર્ડરનો વિસ્તાર છે સર, આ બોર્ડરનો વિસ્તાર છે અને ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી સાહેબ એ ગાદી શોભાવી રહ્યા છે એટલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. અને એથી વિશેષ વાત કે અભિનંદન પાયલોટને એ પાકિસ્તાને 24 કલાકમાં અહીંયા ભારતને સોંપ્યો. એ તો આ 56ની સાથી નરેન્દ્ર મોદી સાહેબ કરી શકે ભલામાણા. એ કોઈ યુવાનોના નામે કે સેનાના નામે રાજકારણ નથી, પણ જે ખરેખર નરેન્દ્ર મોદી શક્તિશાળી નેતા છે, વિશ્વના દેશો જેને સલામ કરે ભલામાણા, એ નેતા ગુજરાતનો છે. ટૂંકમાં રાષ્ટ્રવાદના મુદ્દે તેઓ કહે કોઈ રાજનીતિ નથી થતી. તમારા મતે શું લાગે છે કે અત્યારે જે વિકાસ અને રાષ્ટ્રવાદમાં કોંગ્રેસ ક્યાં અટવાય છે? રાષ્ટ્રવાદની વાત કરતા હો તો વગર નિમંત્રણે નવાઝ શરીફની માને પગે પડવા જવાની ક્યાં જરૂર હતી? રાષ્ટ્રવાદની વાત કરતા હો તો ચીનના રાષ્ટ્રપતિને સાબરમતીમાં ઝૂલા ઝૂલાવાની ક્યાં વાત હતી? એ જ લોકો ડોકલામની અંદર ઘૂસપેઠ કરે, એ જ લોકો પુરીમાં હુમલો કરે. દરેક જગ્યાએ રાષ્ટ્રવાદની વાત કરતા હો. રાષ્ટ્રવાદ અમને ના શીખવાડો, અમારી રગે રગમાં કોંગ્રેસની રાષ્ટ્રવાદ છે. પણ તમે શા માટે નવાઝ શરીફને ત્યાં બિરયાની ખાવા ગયા હતા એનો જવાબ આ વખતે ચૂંટણીમાં લોકો આપશે. ઓકે, અત્યારે જે મુદ્દો છે એવો કયો અહીંયાનો સચોટ મુદ્દો છે કે જેના આધારે અહીંની જનતા ભાજપને મત આપે એવો તમને વિશ્વાસ છે? કયો મુદ્દો છે? ભારતીય જનતા પાર્ટી એ વિકાસનો પર્યાય છે. ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિમાં માને છે અને વિકાસ પુરુષ તરીકે નરેન્દ્ર મોદીને સમગ્ર દેશને દુનિયા માને છે. અને વિકાસ માટે દેશના લોકો, આ પાટણ લોકસભા વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપશે. ફરી નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવશે અને ભરતસિંહને જંગી બહુમતીથી જીતાડશે. વિકાસના મુદ્દે મત મળશે. ફરી વખત જનતા પાસે જવા માંગીશ. જી, કોને સવાલ છે આપનો? જી. જ્યારે આપ થવું વિકાસની વાતો કરતા હોય તો 1947ની આઝાદી પછી 55 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, કોઈ પણ વિકાસ કર્યો નથી. છેલ્લા ટૂંકા સમયની અંદર નરેન્દ્ર મોદી 5 વર્ષના શાસનમાં આખા દેશની અંદર વિકાસનું મોઢું ફરી વળ્યું છે.
આજે જો ગુજરાતની વાત કરતા હોય 55 વર્ષમાં વિકાસ નથી થયો, 5 વર્ષમાં થયો છે. જી જી જણાવો. 5 વર્ષની અંદર એમને કોઈ પણ પ્રકારનો વિકાસ કર્યો નથી. નોટબંધી લાદી, જીએસટી લાદ્યો અને હવે એર સ્ટ્રાઇકની વાતો કરે છે ને પ્રજાનું બીજે ધ્યાન દોરે છે. એટલે માત્ર ને માત્ર ઠાલા વચનો આપે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરી અને મત મેળવવા માંગે છે. ઓકે, ટૂંકમાં જે વિકાસની વાત છે, વાયદાઓની વાત છે, હું ટૂંકમાં જવાબ લેવા માંગીશ. લવંગજીભાઈ, આ વખતે અહીંની જનતા, પાટણની જનતા કયા મુદ્દાના આધારે મત આપશે ભાજપને? સાહેબ, મુદ્દા જો કહેવા દઉં ને તો આખો દી ઉગી જાય. દી કેમ? વાયદાઓ પૂરા નથી કર્યા તેવો પણ આક્ષેપ કર્યા છે. ચિરંજીવી યોજના, બાળ સખા યોજના, જે બાળક જન્મે ને કદાચ એ તકલીફ હોય તો 1 મહિનો સુધી 1 પૈસો એમનો લેવાનો નથી. એની સીધે શાળા આરોગ્ય બાળકો માટે મા વાત્સલ્ય યોજના, ઘણી બધી યોજનાઓ છે તેમણે ગણાવ્યું. ટૂંકમાં જવાબ લેવા માંગીશ, કોંગ્રેસને કેમ મત આપે આ વખતે? કોંગ્રેસને મત એટલા માટે કે જ્યારે આ અગાઉ પણ જ્યારે જગદીશભાઈ અહીં સાંસદ હતા ત્યારે શિક્ષિત બેરોજગાર માટે કામ કરેલું છે. શિક્ષિત બેરોજગાર યુવાનોને અહીંથી માની લો કે રાજપીપળા હોય એનું એન્ટ્રી હોય કે અમદાવાદ હોય એના માટે વ્યવસ્થા કરેલી છે. પીવાના પાણીમાં પ્રશ્નો માટે લડ્યા છે. રાજ્યપાલને આવેદનપત્રો આપ્યા છે. આ વિસ્તારના અછત માટે લડ્યા છે. અગરિયા અને રેલવેના પ્રશ્નો માટે લડ્યા છે. પાટણ જિલ્લામાં અને પાટણ લોકસભા મત વિસ્તારમાં જગદીશભાઈ ઠાકોર નામ એક કાફી છે. ટૂંકમાં આ વખતે જે જંગ છે પાટણ લોકસભા મત વિસ્તારમાં, ભાજપ વિકાસના નામે તો કોંગ્રેસે અગાઉ જે કામો કર્યા છે તેના આધારે મત માંગવાની છે, પરંતુ અહીંની જનતા અને ખાસ કરીને ઠાકોર સમાજના જે મતદારો છે તે કોની તરફ રહે છે તે જોવાનું મહત્વનું રહેશે. તો ચૂંટણીના ચોરોમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.